જુલિયસ ફ્રાન્સિસ રિબેરો આ નામ કદાચ આજના યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે અને ખાસ પોલીસ બેડાના જે નવા નિયુક્ત થયેલા કર્મચારીઓ છે તેમના માટે નવું હશે. પરંતુ જુલિયસ ફ્રાન્સિસ રિબેરો એટલે એક રિટાયર્ડ આઈપીએસ છે. હાલ 95 વર્ષની તેઓની ઉંમર છે અને તેઓ સ્વસ્થ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. કેમ જુલિયસ રિબેરોને અત્યારે યાદ કરી રહ્યો છું? કારણ કે વાત છે 1985ની, જ્યારે ગુજરાતમાં કોમ્યુનલ રાયોટિંગ એટલે કે કોમ્યુનલ રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે દિલ્હીની કેન્દ્ર સરકારે તેઓને એક રિઝોલ્યુશન પાસ કરી અને તત્કાલ ગુજરાતની ધરતી ઉપર મોકલ્યા હતા. જે તે વખત તેઓ સીઆરપીએફના ડાયરેક્ટર હતા, ડીજી હતા. તેઓને ગુજરાતમાં મોકલ્યા અને તેઓએ ચૂટકીમાં થોડાક જ સમયમાં સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી અશાંતિને કંટ્રોલમાં કરી દીધી હતી અને જેટલા પણ રમખાણો હતા શાંત થઈ ગયા હતા. જુલિયસ રિબેરો જ્યારે 1985માં ગુજરાતમાં આવ્યા તે વખતે ગુજરાતના હોમ મિનિસ્ટર તરીકે પોપટલાલ વ્યાસ હતા. ત્યારે પોપટલાલ વ્યાસે તેમની કામગીરીમાં દખલગીરી કરી હતી. ત્યારે તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હાલ હું કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવ્યો છું અને હું સુપર હોમ મિનિસ્ટર છું. આ તેમનો પાવર હતો, આ તેમની વાત હતી. અને આ વાત એમને તેમની બુલેટ ટુ બુલેટ માય લાઈફ ઓફ પોલીસ ઓફિસર તેમાં લખી છે, તેમાં ટાંકી છે. ખૂબ જ રસપ્રદ વાત છે આખી. જુલિયસ રિબેરો વિશે અત્યારે ખૂબ લાંબી વાત નથી કરવી, પરંતુ તેઓનું જે રિઝોલ્યુશન પાસ થયું, તેઓ ગુજરાતમાં આવ્યા. ગુજરાતના રમખાણોને તેઓ એક ચૂટકીભરમાં, ખૂબ જ ટૂંકા ગાળામાં, કહેવાયના એટલા ઓછા સમયમાં તેમને કંટ્રોલમાં કરી દીધા હતા. ત્યારે ગુજરાતમાં જે ક્રિમિનલ્સ, અસામાજિક તત્વો હતા, તેમને સાફ કરી નાખ્યા હતા ખૂબ જ ટૂંકા ગાળામાં. પરંતુ હવે ગોધરાની જે ગંદકીની સાફ સફાઈની વાત છે એ તરફ આવીશું. આમ જોવા જઈએ તો જુલિયસ રિબેરો એક એવી હસ્તી છે કે તેમનું કમ્પેરિઝન કદાચ મારા આ પાછળની વાત સાથે ન થઈ શકે, પરંતુ આજના યુવાધન સામે અનન્યાસે આવી વાતો આવવી જોઈએ. તેમને ખબર પડવી જોઈએ કે જુલિયસ રિબેરો કોણ હતા, કેવી રીતે અહીંયા આવ્યા અને કેવું તેમને કામ કર્યું હતું. એ તમામ માહિતી તેમના સુધી પહોંચે અને તેઓ આ વિશે રિસર્ચ કરે તે હેતુથી આ વાત કરી છે. ગોધરા નગરપાલિકામાં જે પ્રમાણે સાફ સફાઈનો અભાવ હતો વિસ્તારમાં, એ વિસ્તારના સાફ સફાઈને જે વાત હતી એ વાત માનવ અધિકાર પંચ સુધી પહોંચી, આયોગ સુધી પહોંચી. અને માનવ અધિકાર આયોગે પ્રાદેશિક જે કચેરી છે તેને એક કાગળ લખ્યો કે ગોધરામાં જે પ્રમાણેની સાફ સફાઈ નથી થઈ રહી તેનાથી માનવતાનું હનન થઈ રહ્યું છે. એટલે પ્રાદેશિક કચેરી એકદમ સફારી જાગે છે અને જે પત્રમાં 2 સેનેટરી ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક તેઓની ગોધરા ખાતે કરવામાં આવે છે, જેમાં શહેરા નગરપાલિકામાંથી જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ દેવગઢ બારિયા નગરપાલિકામાંથી રવિન્દ્રસિંહ રાઠોડ, આ 2 સેનેટરી ઇન્સ્પેક્ટરોની ગોધરા ખાતે નિમણૂક કરવામાં આવી. આ 2 અધિકારીઓ 21મી તારીખે 21 નવેમ્બરથી હાજર થાય છે અને તેમની કામગીરી શરૂ કરે છે. તેઓની જે કામગીરી હતી એ ખૂબ જ સબળતાપૂર્વક અને પહેલા દિવસથી તેઓએ પોતાની જે પર્સનાલિટી કહેવાય, કામ બાબતેની જે કુશળતા કહેવાય અને કામ કરવાની જે ઢબ કહેવાય, એ ઢબથી તેઓએ પોતાની કામગીરી શરૂ કરી. સૌથી પહેલાં તેમને જે બીડું ઝડપ્યું એ સફાઈ બાબત. અને અસફાઈ ત્યારે જ થાય છે ત્યારે પ્લાસ્ટિક ગટરોને બ્લોક કરે, રસ્તા ઉપર પાણી ત્યારે જ આવે. અને સૌથી મોટો એક પ્રશ્ન હોય એટલે તેઓએ સૌથી પહેલાં જ ગોધરા શહેરમાં પ્લાસ્ટિક વિરુદ્ધ કામગીરી શરૂ કરી, એક અભિયાન છેડ્યું. તેઓએ પ્લાસ્ટિક વિરુદ્ધ એક જિહાદ ચાલુ કર્યું. શહેરની લારીઓ ઉપર પ્લાસ્ટિક મુક્ત છે એવા બોર્ડો લાગ્યા, અમે પ્લાસ્ટિક નથી વાપરતા એવા બોર્ડ વાગ્યા, પ્લાસ્ટિકની થેલી કોઈએ માંગવી નહીં એવા બોર્ડ પ્રથમ વખત ગોધરા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત આવા બોર્ડ વાગ્યા. અને પ્લાસ્ટિક મુક્ત ગોધરા બનાવવા માટેના તેમના પ્રયાસે તેમનો ભોગ લઈ લીધો. કારણ કે આ પ્લાસ્ટિકની થેલીઓ બનાવતી જે ફેક્ટરીઓ છે એ કોઈક ને કોઈક રાજકીય આકાઓને સંદર્ભ સાથે જોડાયેલા હોય છે. કોઈક ને કોઈક રાજકીય આકાઓ સાથે તેઓનું સીધું
અથવા આડકતરી રીતનું કનેક્શન હોય છે. એટલે જબલાઓ, જે થેલીઓ, એ વેચાવાનું બંધ થયું. ગોધરાના માર્કેટમાં એ થેલીઓ જ્યારે ઓછી થઈ તો તેના કારણો શોધવા માટે બધા નીકળ્યા અને ખબર પડી કે પ્રાદેશિક કમિશનર ઓફિસ ખાતેથી 2 અધિકારીઓ આવ્યા છે, રવિન્દ્રસિંહ રાઠોડ અને જીતેન્દ્રસિંહ રાઠોડ. આ બંને રાઠોડોએ ખરેખર રાવડી રાઠોડ જેવું કામ કરી અને ગોધરાને સુધારવા માટેના ખૂબ જ પ્રયત્નો કર્યા. પરંતુ કહેવાય છે ને કે જ્યાં સાચું હોય, જ્યાં હક હોય, ત્યાં બાતિલ પોતાની ઇમારત ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ મોટી મજબૂત બનાવતું હોય છે. પરંતુ તેઓ શિકાર થઈ ગયા, પોલિટિકલ એન્કાઉન્ટર થઈ ગયા. રીતસર કહી શકાય કે ગોધરાની સફાઈ ન થાય તે માટે કેટલાક લોકો મેદાનમાં આવ્યા અને 20 નવેમ્બર 2024 હાજર થયેલા આ બંને અધિકારીઓની 4 ડિસેમ્બર 2024 એટલે કે 14 દિવસના ટૂંકા ગાળામાં તેઓની મૂળ જગ્યાએ પરત મોકલી દેવામાં આવ્યા અને તેમની જગ્યા ઉપર પ્રાદેશિક કમિશનરની ઓફિસ ખાતેથી 2 વ્યક્તિઓની ફરી નિમણૂક કરવામાં આવી, જેમાંથી એક કાલોલ ખાતેના સેનેટરી ઇન્સ્પેક્ટર છે, જ્યારે બીજા જે છે એ પ્રાદેશિક કમિશનરમાં આઈટી વિભાગમાં કામ કરે છે. હવે આઈટી વિભાગના વ્યક્તિ કેવી રીતે ગોધરાની સાફ સફાઈ કરશે? તેઓને તો કોમ્પ્યુટરના વાયરસ ડિલીટ કરવાના હોય, પરંતુ આજે અધિકારીઓમાં, જે રાજકીય આકાઓમાં, જે કર્મચારીઓમાં જે વાયરસ ભરાયા છે અને જે તેઓ કામ પ્રત્યેની જે ખેવનાને દાબીને બેઠા છે, એ તો સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી લેવલનું કામ છે. પરંતુ માનવ અધિકાર આયોગમાંથી આવેલા ઠપકા ઉપર ઢાંક પીછોડો કરવા માટે પહેલા લખાયેલો પત્ર ખૂબ જ સારો હતો, પરંતુ બાદમાં આ બંને અધિકારીઓનું મૂળ જગ્યાએ કામ છે એવું કહી અને બંનેને પરત મોકલી દીધા. એ બાબત ગંભીર છે. આ એપિસોડ બનાવવાનું મુખ્ય કારણ જ એટલું છે કે ગોધરાના દુશ્મન કોણ છે? કોણ છે ગોધરાના દુશ્મન? આ ઘરફોડ કરી જાય છે એ છે, આ લૂંટફાટ કરી જાય છે એ છે, આ મારધાર કરી જાય છે એ છે. કોણ છે ગોધરાના દુશ્મન? ગોધરાના અસલ દુશ્મનો તો એ છે કે જેઓ ગોધરાને સજવા નથી દેતા, ગોધરાને બનવા નથી દેતા, ગોધરાને ઊભું થવા નથી દેતા, ગોધરાને અડીખમ થવા નથી દેતા, ગોધરાને દોડવા નથી દેતા, વિકાસની રાહ ચીંધવા નથી દેતા, વિકાસમાં આગળ વધવા નથી દેતા, વિકાસ ખરા અર્થમાં શું છે તેની સમજણ નથી પડવા દેતા અને વિકાસની સાચી અને સારી જે બાબતો છે એ સમજાવવા નથી માંગતા. તો એ કયા લોકો છે એ શોધવાની જવાબદારી ગોધરાના નાગરિકોની છે. આ 2 ઇન્સ્પેક્ટરોએ 14 દિવસના ટૂંકા ગાળામાં ખૂબ જ સારી કામગીરી કરી. તેમાં તેઓએ 2 દિવસ રજા ભોગવી, એટલે 12 દિવસ તેઓએ કામગીરી કરી અને 12 દિવસમાં ગોધરાના જે ફ્રૂટ માર્કેટ હતા, તેમજ સબ્જી માર્કેટ હતા, એ તમામ માર્કેટોમાંથી તેઓએ પ્લાસ્ટિકની થેલીને ગાયબ કરી દીધી હતી. કારણ કે તેઓ દંડિત કરતા હતા, તેઓ સમજાવતા હતા, તેઓ માન આપતા હતા, તેઓ સન્માન કરતા હતા, ફૂલહાર કરતા હતા, ફૂલતોરા કરતા હતા. આ તમામ વસ્તુ કરી અને તેઓ પોતાની કાર્યની પ્રણાલી જે છે સાચી અને સાચી એ પ્રણાલી બતાવતા હતા. પરંતુ આ ખૂબ જ ટૂંકા ગાળામાં તેમની કરાયેલી બદલી, કોઈને ગોધરાના લોકોને આ બધી વિશેષ આ બાબતો ખબર નથી. કારણ કે ગોધરાના લોકો જે છે તેમને કઈ રીતે મારે કહેવું કે સ્વમાન, સ્વાભિમાન અને આત્મસન્માન નામની એક વસ્તુ હોય છે જે દરેકે હોવી જોઈએ, જે મારે હોવી જોઈએ, નાગરિક તરીકે તમારે પણ હોવી જોઈએ. આપણી સાથે આવો અઘોર અન્યાય થાય, આટલા બધા શિક્ષિત લોકો છે, આટલા બધા લોયર્સ છે, ડોક્ટર છે, પરંતુ ગોધરામાં જે પ્રકારેનો અન્યાય આપણી સાથે થઈ રહ્યો છે પણ એની સામે કોઈ બોલવા માટે તૈયાર નથી. સાફ સફાઈની બાબત જુઓ, ઉડતી ધૂળની ડમડીઓ વચ્ચે લોકો પોતાનું જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. ઉભરાતા ઉકરડા છે, ઉભરાતી ગટરો છે, ઠેર ઠેર ગંદકી છે અને કેટલાક વિસ્તારો તો સમયાંતરે જોવા જઈએ તો આરોગ્યલક્ષી પ્રશ્નોમાં ઘેરાયેલા હોય છે. તેમના આરોગ્યલક્ષી તકલીફો ઉપર મોટા ભાર જોવા મળે છે અને તેઓ ઘેર ઘેર માંદગીના ખાટલાઓ જોવા મળે છે. આપણે ગોધરા સિવિલ હોસ્પિટલમાં જઈએ ત્યાં જે કતારો જોતા હોઈએ છીએ અને તેઓ સાથે જ્યારે વાતચીત કરતા હોઈએ તો એ પાણીજન્ય રોગો વાળા હોય છે, કેટલાક મચ્છરજન્ય રોગો વાળા હોય છે. તો એ તમામ બાબતો જે જોડાયેલી છે સફાઈ સાથે જોડાયેલી છે. 2 સેનેટરી ઇન્સ્પેક્ટર આવ્યા, તેઓ પ્લાસ્ટિકની થેલી બંધ કરાવી એટલે જે ફેક્ટરી માલિકો હતા અને જે એના રિટેલર હતા, જે હોલસેલર હતા, એ તમામ ભેગા થયા અને રાજકીય આકાઓ પાસે રીતસર સ્નાઇપિંગ હન્ટ કરાવ્યા. તો આ ગોધરા બદલાશે કેવી રીતે જો આવું જ ચાલશે? અને બાકીના જે ગોધરાના સેનેટરી ઇન્સ્પેક્ટરો છે એ તો વાલા દવલાની નીતિમાં પડેલા છે.
કેટલાક સેનેટરી ઇન્સ્પેક્ટર વિશે તો એવી વાતો મળી છે, જે અહેવાલો છે, જેની હું એનું પેલું નથી કરી શકતો કે સેનેટરી ઇન્સ્પેક્ટર કામ કરતા જે સફાઈ કામદારો છે તેમને વ્યાજે પૈસા ધીરે છે. આ વાતને અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ આવા અહેવાલો મળે છે કે સેનેટરી ઇન્સ્પેક્ટરો વ્યાજે પૈસા ધીરતા હોય છે કર્મચારીઓને. ત્યારે એમના આ કેવી રીતે, કયા પ્રકારે આ ગોધરાનો વિકાસ થશે, ગોધરા કેવી રીતે સજશે, ગોધરા કેવી રીતે ડેવલપ થશે? ત્યારે આ બે ઇન્સ્પેક્ટરોની જે બદલી છે એ ગોધરા માટે ખૂબ જ મોટો કુઠાળો ઘાત છે. આ બંને ઇન્સ્પેક્ટરો તો જતા રહ્યા તેમના મૂળ જગ્યાએ, પરંતુ હવે હાજર જે ઇન્સ્પેક્ટરો છે અને જે બે નવા નિમાયા છે, જેમાં એક કાલોલ શહેરમાંથી નિમાયા છે, ગોયલ કરીને છે, મયુર ગોયલ કરીને છે, અને એક જોશી કરીને છે, જેઓ આઈટી વિભાગમાંથી, જે પ્રાદેશિક કમિશનર કચેરી છે ત્યાંથી પ્રાદેશિક વિભાગમાંથી તેઓ આવશે. તો હવે તેઓ પણ કેવો બદલાવ કરે છે, તેઓને આ સમય થયો, પરંતુ હજુ સુધી તેમનો કોઈ અવાજ સંભળાતો નથી. વિશેષ ટીમ એટલે શું? જુલિયસ લિબેરોએ જે પ્રમાણેનો જવાબ આપ્યો હતો એ પ્રમાણેનો જવાબ આપવા માટે શું આજના અધિકારી કર્મચારીઓ છે કે હું સુપર હોમ મિનિસ્ટર તરીકે અહીંયા છું, તો હું સુપર સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે છું, એવું કહેવા માટેની શું એમના પાસે તાકાત નથી? કેમ તેઓ આ બાકીના બતાવેલા લોકો એમને જે માર્ગ બતાવે છે, માર્ગ, અને એમને પથદર્શક અને માર્ગદર્શક સમજીને એમની સાથે કામ કરે છે? તેઓએ અલગ વિચાર કરવાની જરૂર છે, કારણ કે તેમને એક વિશેષ ટીમ તરીકે અહીંયા મોકલ્યા છે અને વિશેષ વ્યક્તિ તરીકે મોકલ્યા છે. ત્યારે તેઓ ખૂણામાં બેસી અને બીજા સેનેટરી ઇન્સ્પેક્ટરો જોડે જઈ અને મહાકાળી પર ચા નાસ્તા અને બટાકાવાળા અને કચોડી સમોસા ખાય અને સવારની સાંજ કરે, તો એ ગોધરા બદલાવાનું નથી. એની જગ્યા ઉપર પેલા બે જે ઇન્સ્પેક્ટરો હતા એ રીતસરનું કામ કરાવી રહ્યા હતા અને કામ દેખાતું હતું. હું તમને ડિસ્પ્લે પર એમના વિડીયો તમે જોતા જશો, મેં વચ્ચે વચ્ચે વિડીયો ચલાયા જ છે કે તેઓ કયા પ્રમાણેની કામગીરી કરી છે અને તેઓ કઈ રીતે લોકોને હાથ જોડ્યા છે, ફૂલ તોડા કર્યા છે. તો ગોધરાને બદલાવવા માટેના એક ઉમદા પ્રયાસને દાબી દેવામાં આવ્યો છે, તેનું ગળું દબાવી દેવામાં આવ્યું છે. એટલે આ વિશેષ વાત કરવી હતી, આ વિશેષ અહેવાલ તમારા સુધી પહોંચાડવો હતો. ત્યારે આવી બાબતો ઉપર પ્રજાએ પર અને શહેરના બુદ્ધિજીવીઓએ, ખાસ જે બુદ્ધિજીવીઓ મુખ પ્રેક્ષક થઈને બેઠા છે તેઓ માટે પણ મારે સંદેશ છે કે તમારી પાસે કઈ નહીં તો એક કાગળ અને એક પેન તો છે. તમે રજૂઆત નથી કરી શકતા, તમે બૂમો નથી પાડી શકતા, તમે હાથ ઊંચા નથી કરી શકતા, તો તમે લખી તો શકો છો. તમારી પાસે ટ્વિટર હેન્ડલ હશે, તમારી પાસે ફેસબુક હશે, તમારી પાસે ઇન્સ્ટાગ્રામ હશે, અને એ નથી અને તમારે ગુપ્ત રહેવું છે, તો તમે કાગળ પેન ઉઠાવો, તમારી રજૂઆત લખો, શહેર માટે બોલો, શહેર માટે લખો. ફક્ત પત્રકારોએ જ આ ઠેકો લીધો છે, સામાજિક કાર્યકરોએ આ ઠેકો લીધો છે કે તેઓ જ ગોધરા માટે બોલશે. ગોધરા માટે જ ના, બધાએ બોલવાની જરૂર છે, દરેકે કહેવાની જરૂર છે. ત્યાં સુધી ગોધરાનો વિકાસ નહીં થાય. આપની પાસે એક તળાવ છે ગોધરાનું, રામસાગર, જે શહેરના મધ્યમાં આવેલું છે. તેની સ્થિતિ તો જુઓ, કેટલા પ્રકારની ગંદકી, દારૂનો બોટલો પડેલા છે, તેમાં દારૂની બાટલીઓ સાથે સાથે તેમાં બિયરના ટીન પડેલા છે. પવિત્ર છે નદી, નાળા, નદી, તળાવોની તો પૂજા અર્ચના થાય છે અને ભારતની ખૂબસૂરતી છે. ગોધરાના નદીની જુઓ, એક બોર્ડ હજી સુધી તેઓએ નથી માર્યું કે અહીંયા કચરો ફેંકવો નહીં. લોકો તો તેને ડમ્પ સ્ટેશન બનાવીને બેઠા છે, નદીને પૂરી નાખી છે, તેનું કાસળ કાઢી નાખ્યું છે. અને જેટલા કચરો નાખનાર, જેટલા ગુનેગાર છે તેનાથી વધારે ગુનેગાર સ્થાનિક નગરપાલિકા છે, કારણ કે તેઓએ આને રોકવા માટેનો કોઈ પ્રયાસ નથી કર્યો. કોઈ એક અધિકારીની નિમણૂક કરી અને કોઈને દંડિત કર્યા છે કે નદીમાં કચરો નહીં નાખશો? આખા ગામનો, આખા પશ્ચિમ વિસ્તારનો કચરો ત્યાં આવતો હોય છે અને નદીમાં ઠલવાતો હોય છે અને બિંદાસ્ત લોકો નાખતા હોય છે, લોકો જોતા હોય છે, બુદ્ધિજીવી પણ જતો હોય છે અને બધા ત્યાંથી નીકળી જતા હોય છે. કોઈ ટોકવા તૈયાર નથી. પરંતુ નગરપાલિકાએ ત્યાં એક બોર્ડ લગાડવું જોઈએ કે અહીંયા કચરો ફેંકવો ગુનો છે, પકડાશો તો દંડ થશે. સીસીટીવી કેમેરા લગાડવા જોઈએ. શું એટલાય પૈસા નથી? તળાવની આપણે વાત કરીએ તો તળાવ પર જે પ્રમાણેની તળાવની પારના અંદરના જે ભાગમાં જે ગંદકી થઈ છે, શું એ ગંદકી વચ્ચે આપણે આ તળાવ અને આ નદીના આપનું આવનારું ભવિષ્ય શું જોશે? આપના આવનાર ભવિષ્ય જે લોકો છે એ આ પ્રમાણે એમનો વારસો આપીને જઈશું, આવો ગંદો વારસો આપીને જઈશું. અને સાફ સફાઈ કરાવી શકીએ, આપની પ્રાથમિક સુવિધા એ આપણો પ્રાથમિક અધિકાર છે, પ્રાથમિક સુવિધાઓ મેળવવાનો. પરંતુ આપણે પોતે જ એનાથી વંચિત રહેવા માંગીએ છીએ. આપણને જ પડી નથી અને આપણે જ આ શહેરને સુધારવા નથી માંગતા, કારણ કે આપણે એની સામે અવાજ જ નથી ઉઠાવતા. આપણે કંઈ બોલવા જ તૈયાર નથી. સત્તાધીશોને જેમ કરવું છે તેમને આપણે કરવા દઈએ છીએ. તેઓને આપણે સોંપી દીધું છે કે તમારે જેમ ચાબુક મારવા હોય એમ મારો, તમારે જેમ ખીલા મારવા હોય એમ મારો, તમારે જેમ સોટીઓ મારવી હોય મારો, તમારે જેમ હપકાવવા હોય એમ હપકાવો.
આપણે જ તેમને બધું આપી દીધું છે. જ્યાં સુધી સત્તા સામે આપણે સવાલ નહીં કરીએ ત્યાં સુધી સત્તા આપણી સામે કામ નથી કરવાની. શહેરના ગાર્ડનમાં એક જે વે હતો, વોકવે હતો, એ વોકવે ત્યાં નગરપાલિકાના એક સભ્ય છે જીતુ સાવલાની, તેઓ છેલ્લા 1-1.5 વર્ષથી એ બનાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓને મહેકમ નથી મળી રહ્યું. તેઓ કામ કરવા માંગી રહ્યા છે. છેવટે પણ તેઓએ બે ચાર માણસો, એક જેસીબી, એક ટ્રેક્ટર કે 2 પાવડા, 2 ત્રિકમ લઈ અને કામની શરૂઆત કરી. કામ કરવા માંગતા લોકોને પણ કામ કરવામાં દેવામાં નથી આવી રહ્યું. તો આ કયા પ્રકારનું ભોગવટો છે? આ કયા પ્રકારની સત્તાધીષ્ટતા છે? કંઈક તો બદલાવ જરૂરી છે. જ્યાં સુધી શહેરના લોકો આ બાબતે નહીં વિચારે ત્યાં સુધી જ આ શહેરમાં કોઈ જ બદલાવ આવવાનો નથી. અમે આવી જ રીતે સમાચાર બનાવતા રહીશું, તમારા સુધી અહેવાલ પ્રગટ કરતા રહીશું, તમને સમજાવતા રહીશું, તમને વાતો કરતા રહીશું. કદાચ અમારી વાતો તમને માઠી પણ લાગશે, ખોટી પણ લાગશે, પરંતુ આ અમારા ફરજનો એક ભાગ છે, જે ભાગને અમે અવિરત રીતે તમારાથી લેતા રહીશું, તમને આપતા રહીશું. કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જભા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.